મહુવર ગ્રામ પંચાયતના સસ્પેન્ડ થયેલા સરપંચનો ટેબલ ઉપર હાથ ઠોકીને ઉગ્ર અંદાજવાળી રજૂઆતે અધિકારીઓને પરસેવે રેબઝેબ કરી નાખ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ રજૂઆતો દરમિયાન એકદમ તણાવપૂર્ણ માહોલ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ થઈ હતી। અધિકારીઓને ભ્રષ્ટાચારના મુદ્દે આડે હાથ લીધા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી। આ મહિલા યોગીના પટેલની રજૂઆતમાં જો કે કોણ ભ્રષ્ટાચારી છે અને શું ખરેખર ભ્રષ્ટાચાર સાબિત થશે કે પછી આવા ભ્રષ્ટાચારોનું મિલનું વળી જશે, જોઈએ યોગીના પટેલની એ રજૂઆત। अधिकारी जिला विकास अधिकारी तो जरा वो चेक करे दर महीने तो रोजना चेक करियो एनो मतलब એ છે કે તમને કોઈ નોલેજ જ નથી ચાલો કે વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી એનો मतलब એવો છે ને તમે હું જણાવી તમે આઈટા પર જરા પહેલા ગટર બનાવવાની આવે, પાણીની લાઈન બનાવવાની આવે, પછી રસ્તો, પછી બ્લોક મૂકવાના। કેટલી તો ઊંચી નથી કે પહેલા તમે રસ્તો બનાવે પછી ગટર બનાવે, બરાબર છે? એટલે હું એમ કહું કે તમે પોતે જાગૃત થાઓ, ગામના લોકો કામ કેવી રીતે કરવાનું તમને છોકરાને બરાબર ખબર ભૈયા માનું કે મેં તો મારી એક સરસ ઓફિસર છે બહુ હાથ મને કસર કટાવ લાઈન ના યુઝ કરી કેવી રીતે યુઝ કરી કેટલા વાયર યુઝ કર્યા ને કેટલી એંગલ બનાવી। હા તમે મરદ ના તો તમે શું કામ કરી ગયા મને બોલો ને મારે કામ વરમાં 6 લેડીઝ છે 6 જેન્ટ્સ છે ખાલી આજની પૂરો દેવા તમે આ વખતે હું તમે જોયું તો તમે ખર્ચો બધા બતાવો હવે પહોંચી ગયા જિલ્લાના તાલુકામાં ને તાલુકા વિકાસ અધિકારી હું જણાવ્યું કરવામાં રોજગાર હું જોયા તમે કે અત્યારે મારી ભૂલ કરી મને સસ્પેન્ડ કરી હું જોયું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીઓ તમે દર મહિને મીટિંગ બોલે દર ગુરુવારે તો તમે હિસાબ જ નહીં જોયો તો તમે છેલ્લે હિસાબ કર્યો ને ટેન્ડરિંગ નીકળતા આ ગામમાં કેટલા વર્ષ પર કે ટેન્ડરિંગ થયું આટલી વખત કેટલા ટેન્ડર કેટલી વખત સડક ખોદાયા આખું બગડ ખોદાઈ ગયું આખા ગામને ખબર નહીં પડી બગડ ખોદાઈ ગયું ડેમ કચરાનો આનો ડેમ બનાવ્યો તો તે મોટો કેવું હતા હે ત્યારે કોઈ પ્રશ્ન કે નીકળ્યા કરોડ રૂપિયાની માટી હતી કે બારોબાર મામલા ગામમાંથી ત્યારે તમે બધા પ્રશ્ન કે નીકળ્યા તમારે ને આજે તો કોણ કરે આટલી માટી કોણ માટી નથી મરે ગામમાં જો તપાસ ખુલ્લી જગ્યા છે આપણા ગામમાં प्लीज रिक्वेस्ट करूं सर ऐसी बात करो अधिकारी ओके मारे सर એવું કેવું કે આપણે અમારા ગામમાં ખુલ્લા પ્લોટ છે ઘણા એવા આ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે એ ખુલ્લા પ્લોટમાં દર ચોમાસા પાણી ભરાય તો એનો એક નિરાકરણ આવશે કારણ કે એને લીધે મચ્છરો વધારે છે એટલે એનું કોઈ નિરાકરણ કોઈ દલાવ